નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ પર। ગુજરાતના ગામડાઓમાં એક ખૂબ જ સામાન્ય દ્રશ્ય જોવા મળે છે। સરકારી પડતર જમીનનો એક મોટો ટુકડો અને એના પર કોઈ ખેડૂત પરિવાર પેઢીઓથી ખેતી કરતો આવ્યો હોય। લોકો એવું માની લે છે કે વર્ષોથી આપણો કબજો છે એટલે જમીન આપોઆપ આપણી થઈ ગઈ। પણ સાચું કહું, કાયદાની દ્રષ્ટિએ ખાલી કબજો હોવો એ માલિકીનો પુરાવો બિલકુલ નથી। તો શું આટલા વર્ષોની મહેનત પાણીમાં જશે? ના, બિલકુલ નહીં। આનો એકદમ કાયદેસર અને સચોટ ઉકેલ ગુજરાત સરકારની એક ખાસ પ્રક્રિયામાં રહેલો છે, જેને કહેવાય છે સાંથણી। આજના આ વિડીયોમાં આપણે સાંથણી પ્રક્રિયા, તેના નિયમો, કઈ જમીન મળી શકે, જરૂરી દસ્તાવેજો અને નવી શરતના નિયમો વિશે સંપૂર્ણ અને સચોટ માહિતી મેળવીશું। તો વિડીયો અંત સુધી જરૂર જોજો। સાંથણી એટલે શું? સૌથી પહેલા સમજીએ કે આ સાંથણી શબ્દનો મતલબ શું થાય। એકદમ સરળ ભાષામાં કહીએ તો સાંથણી એટલે સરકાર દ્વારા પોતાની માલિકીની એવી જમીન જે પડતર કે વેરાન એટલે કે ખરાબો હોય તેને કોઈ જમીન વગરના ખેડૂતને અથવા તો વર્ષોથી એના પર ખેતી કરતા કબજેદારને કાયદેસર રીતે સોંપવાની પ્રક્રિયા। સાંથણી મુખ્યત્વે બે સંજોગોમાં થાય છે। એક, નવી સાંથણી, એવા ભૂમિહીન ખેડૂતો કે ખેતમજૂરો માટે જેમની પાસે કોઈ જમીન નથી અને તેઓ ખેતી માટે સરકાર પાસે જમીન માંગે છે। બીજું, જૂના કબજાનું નિયમન એટલે કે રેગ્યુલરાઇઝેશન, એવા લોકો માટે જેઓ પહેલેથી જ વર્ષોથી સરકારી જમીન પર ખેતી કરી રહ્યા છે અને હવે તે કબજાને કાયદેસર માલિકી હકમાં ફેરવવા માંગે છે। આ પ્રક્રિયાથી અતિક્રમણ કરનારાઓ કાનૂની માલિક બની શકે છે। કઈ જમીન મળે અને કઈ નહીં? હવે એક મોટો સવાલ એ થાય કે શું ગમે તે સરકારી જમીન સાંથણીમાં મળી શકે? તો જવાબ છે ના। કાયદા મુજબ અમુક ચોક્કસ પ્રકારની જમીન જ ફાળવી શકાય છે। સામાન્ય રીતે સરકારી પડતર કે સરકારી ખરાબો જે ખેતી માટે યોગ્ય હોય તેની જ ફાળવણી થઈ શકે છે, પરંતુ અમુક જમીન મળવી લગભગ અશક્ય છે, જેમ કે ગામના પશુઓ માટે રાખેલી ગૌચર જમીન, સ્મશાન ભૂમિ, તળાવ, નદી કે પાણીના સ્ત્રોતની જમીન, રસ્તા માટે સંપાદિત કરેલી જમીન કે જંગલ ખાતાની જમીન, કારણ કે આ બધી જમીનો જાહેર હેતુ માટે આરક્ષિત હોય છે। ગૌચર જમીન પર ક્યારેય કાયમી ધોરણે કે ભાડાપટ્ટે વ્યાપારિક હેતુ માટે માલિકી મળતી નથી, સિવાય કે કેટલાક ખાસ અપવાદો હોય, જેમ કે પેટ્રોલ પંપ માટે। તો પછી અરજી કરી કોણ શકે? સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એવા લોકોને જમીન આપવાનો છે જેઓ ખેતી દ્વારા આજીવિકા મેળવતા હોય। આ પ્રક્રિયાનો લાભ મુખ્યત્વે ભૂમિહીન ખેડૂતો, ખેતમજૂરો, અનુસૂચિત જાતિ એટલે કે એસસી, અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને આપવામાં આવે છે। આ ઉપરાંત એવા કબજેદારો જેઓ ખરેખર ઘણા વર્ષોથી સરકારી જમીન પર ખેતી કરીને ગુજરાન ચલાવે છે તેઓ પણ આના માટે પાત્ર છે। જો કોઈ ઔદ્યોગિક હેતુ માટે એટલે કે ઇન્ડસ્ટ્રી માટે જમીન જોઈતી હોય તો તેના માટે સરકારી પડતર જમીન લીઝ પર મેળવવા માટે અલગથી કલેક્ટરશ્રીને અરજી કરવાની પ્રક્રિયા હોય છે। જરૂરી ડોક્યુમેન્ટ્સ: જો તમે પાત્રતા ધરાવો છો તો સૌથી અગત્યનું પગલું છે સાચા દસ્તાવેજો ભેગા કરવા। તમારે નીચે મુજબના દસ્તાવેજોની જરૂર પડશે। 1. આધાર કાર્ડ, રેશન કાર્ડ અને રહેઠાણનો પુરાવો। 2. જમીન પર તમારો જૂનો અને સતત કબજો સાબિત કરતા પુરાવા, જેમ કે 7/12 અને 8A ઉતારા કે જમીન વિહોણા હોવાનું પ્રમાણપત્ર। 3. જો વીજળીનું કનેક્શન હોય તો તેના બિલ। 4. સૌથી અગત્યનું, જો ભૂતકાળમાં ક્યારેય અતિક્રમણ કરવા બદલ સરકારે તમને દંડ ફટકાર્યો હોય અને એ દંડની પહોંચ એટલે કે દંડ રિસીટ્સ તમારી પાસે હોય તો એ એક ખૂબ જ મજબૂત પુરાવો ગણાય છે, કારણ કે એ સાબિત કરે છે કે સરકારે ભૂતકાળમાં તમારા કબજાની નોંધ લીધી હતી। આ બધા દસ્તાવેજો ભેગા કરી તમારે IORA એટલે કે ઇન્ટિગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન્સ પોર્ટલ મારફતે અથવા તમારા તાલુકાની મામલતદાર કચેરીમાં અરજી કરવાની હોય છે। અરજીમાં જમીનનો સર્વે નંબર, ક્ષેત્રફળ અને તમારો કબજો કેટલા વર્ષોથી છે તે સ્પષ્ટ લખવું જરૂરી છે। અરજી કર્યા પછી 3 તબક્કામાં તપાસ થાય છે। 1. મામલતદાર તમારા ગામના તલાટી કમ મંત્રી અને સર્કલ ઓફિસરને સ્થળ તપાસ માટે આદેશ કરશે। 2. તલાટી સ્થળ પર આવશે અને સ્થાનિક સાક્ષીઓ કે ગ્રામજનોની હાજરીમાં પંચનામું કરશે। આ રિપોર્ટમાં જમીનનો પ્રકાર, કબજો કેટલો જૂનો છે અને વર્તમાન સ્થિતિ શું છે તેની વિગતો નોંધાશે। 3. આ તમામ રિપોર્ટ તાલુકાની સાંથણી સમિતિ અથવા કલેક્ટર સમક્ષ મૂકવામાં આવે છે અને તેઓ આખરી નિર્ણય લે છે। જો ઔદ્યોગિક હેતુ માટે હોય તો ઉદ્યોગ કમિશનર અને ટાઉન પ્લાનિંગનો પણ અભિપ્રાય લેવાય છે। ધારો કે તમારી અરજી મંજૂર થઈ ગઈ, તો શું સરકાર તમને જમીન મફતમાં આપશે? ના, મંજૂરીનો મતલબ મફત માલિકી નથી। સરકારી નિયમ પ્રમાણે જમીનની જે જંત્રી કિંમત હોય તેના આધારે નક્કી કરેલી રકમ એટલે કે પ્રીમિયમ તમારે ભરવું પડે છે। આ પ્રીમિયમ ભર્યા પછી જ તમને પાક્કો હુકમ મળે છે અને 7/12 નોંધ પડે છે। ધ્યાન આપો,
સાથણીમાં મળેલી આ જમીન કાયદાની ભાષામાં નવી શરતની જમીન કહેવાય છે. આ કોઈ ફ્રી હોલ્ડ મિલકત નથી. તેના પર સરકારના આ 3 કડક નિયમો લાગુ પડે છે. 1. તમે આ જમીન કલેક્ટરની મંજૂરી વગર વેચી શકતા નથી. 2. તેને સહેલાઈથી કોઈના નામે ટ્રાન્સફર કે ભેટમાં આપી શકાતી નથી. 3. તેનો ઉપયોગ ફક્ત અને ફક્ત ખેતીના હેતુ માટે જ કરવાનો હોય છે. જો ભવિષ્યમાં તમારે આ જમીન પર રહેઠાણ કે ઉદ્યોગ એટલે કે રેસિડેન્શિયલ કે કમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ બનાવવું હોય તો ગુજરાત લેન્ડ રેવન્યુ કોડની કલમ 65 હેઠળ બિનખેતી એટલે કે એનએની મંજૂરી કલેક્ટર પાસેથી લેવી ફરજિયાત છે અને તેના માટે અલગ પ્રીમિયમ ભરવું પડે છે. જો તમે મંજૂરી વગર શરત ભંગ કરશો તો સરકાર જમીન પાછી લઈ શકે છે. તો મિત્રો, આ હતી સરકારી પડતર જમીન મેળવવાની અને તેને પોતાના નામે કાયદેસર કરવાની સંપૂર્ણ પ્રક્રિયા. યાદ રાખો, ગૌચર જેવી અયોગ્ય જમીન માટે ખોટી અરજી કરીને ક્યારેય શોર્ટકટ ના અપનાવવો. કોઈ પણ મોટું પગલું ભરતા પહેલા તમારા વિસ્તારના તલાટી, મામલતદાર કચેરી કે કાનૂની નિષ્ણાતની સલાહ ચોક્કસ લેવી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરો, તમારા ખેડૂત મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર કરો, જેથી તેઓ પણ સાચી માહિતી મેળવી શકે. તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને પૂછી શકો છો. આવી જ મહત્વપૂર્ણ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતા વિડીયોમાં એક નવા અને ઉપયોગી વિષય સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.